સ્વાગત છે કુકિંગ ચેનલમાં। તો આપણે બધા તરબૂચ તો લાવતા જ હોઈએ અને તરબૂચ ખાઈને આપણે સોડિયા ફેંકી દેતા હોઈએ છીએ, પણ આજે મારી સાથે કે તમે તરબૂચ ગમે ત્યારે લાવશો તો સોડિયા ક્યારેય નહીં ફેંકો। આપણે તરબૂચના સોડિયા લઈ લીધા છે અને ઉપરનો લીલો ભાગ આપણે કાઢી નાખીશું અને આજે આપણે બનાવીશું તરબૂચના છાલની તૂટી ફૂટી। તો આપણે આને લીલો ભાગ કાઢી નાખવાનો છે અને વચ્ચેનો ભાગ આપણે રાખીશું। સરસ ધોઈ અને લઈ લેવાના છે। તમે જોઈ શકો છો આ રીતે મેં છાલ ઉતારી લીધી છે અને આ રીતે પતલા કટકા કરવાના। નાની મોટી તૂટી ફૂટી તમારે જેવી રાખવી હોય, પણ હું અહીંયા નાની સાઈઝની કરવાની છું, એટલા માટે આ રીતે બધા તરબૂચને આપણે આ રીતે છાલ ઉતારી લઈશું। આપણે બધી જ લીલી છાલ ઉતારી લીધી છે અને આ રીતે નાના નાના ટુકડા કરી લીધા છે। તમે જોઈ શકો છો તૂટી ફૂટી જેવા ટુકડા આપણે કર્યા છે। હવે આપણે સૌ પહેલા એક તપેલીમાં પાણી ગરમ થવા મૂકી દઈશું। આપણે તપેલીમાં પાણી ગરમ થવા મૂકી દીધું છે અને આપણે એમાં એક વાટકી ખાંડ નાખીશું અને જે આપણે તરબૂચની છાલને કટ કરીને રાખી છે એ પણ આપણે એમાં નાખી દઈશું। સરસ આને હવે આપણે ઉકળવા દઈશું। તમે જોઈ શકો છો આપણે સરસ ઉકળવા લાગ્યું છે અને અહીંયા હું 2 કલરમાં બનાવવાની છું, એટલે અત્યારે કલર નહીં નાખું। અને જો તમારે એક કલરમાં બનાવવી હોય તો અત્યારે તમારે કલર નાખી દેવાનો, પણ હું સરસ બફાઈ ગયા પછી કલર નાખવાની છું, કેમ કે મારે 2 કલરમાં બનાવવાની છે, એટલા માટે સરસ આપણે આને ચડી જવા દેવાનું છે। 10 થી 15 મિનિટ જેટલું લાગે છે આમ ચડતા, વધારે વાર નથી લાગતી। 10 થી 15 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો આપણી તૂટી ફૂટી સરસ બની ગઈ છે। આ રીતે ટ્રાન્સપરન્ટ થઈ જાય એટલે આપણે ઉતારી લઈશું અને મારે 2 કલરમાં કરવાની છે એટલે હું અલગ વાસણમાં લઈ લઈશ। અને તમારે જો 2 કલરમાં ના કરવી હોય તો તમે આમાં જ ફૂડ કલર નાખી શકો છો। આપણે કલર નાખવાનો છે એટલા માટે હવે આપણે ઉતારી લઈશું અને 2 ભાગમાં કરી લઈશું। અહીંયા મેં 2 કલર લીધા છે, એક ગુલાબી કલર લીધો છે ને એક લીલો કલર લીધો છે। આ 2 કલરની બનાવવાની છે આપણે। અહીંયા એસેન્સ અને કલર બંને મિક્સ આવે છે, તમે જોઈ શકો છો। આપણે બેયમાં કલર નાખી દીધો છે, હવે આપણે સરસ મિક્સ કરી લઈશું આ રીતે। આમાં આપણે લાલ કલર લીધો છે, સરસ મિક્સ કરી અને આપણે 10 મિનિટ સુધી આપણે ઢાંકી અને રાહ દઈશું, એટલે જેથી કરીને કલર સરસ મજાનો આપણી તૂટી ફૂટીમાં આવી જાય। તો બંને વાસણને આપણે ઢાંકી અને 10 મિનિટ સુધી રહેવા દઈશું। 10 થી 15 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કેટલી સરસ આપણી તૂટી ફૂટીનો કલર આવ્યો છે। એકદમ મસ્ત સરસ કલર બેસી ગયો છે। લીલો કલર પણ જોઈ લઈએ આપણે। લીલો કલર પણ મસ્ત બેસી ગયો છે, તમે જોઈ શકો છો સરસ મજાનો। હવે આપણે આને એક જાળીવાળા વાસણમાં કાઢી લઈશું, ચાયણી હોય તો ચાયણીમાં કાઢી લઈશું, જેથી કરીને ચાસણી નીકળી જાય। તમે જોઈ શકો છો આપણે બધું પાણી નિતારી દીધું છે અને હવે આને આપણે પંખા હેઠે અથવા તો અડધો કલાક તડકામાં મૂકી દેવાનું, જેથી કરીને એનું વધારાનું જે પાણી હશે એ શોષાઈ જશે અને એકદમ છૂટી છૂટી આપણી તૂટી ફૂટી બની જશે। તો આપણે આને તડકામાં અડધા કલાક માટે મૂકવાના છીએ અને જે આપણે ચાસણીમાં ડબોર્યું હતું એ ચાસણી પણ આપણે વેસ્ટ નથી કરવાની। આમાંથી એકદમ ટેસ્ટી એવા ગોલા બનાવીશું આપણે, કારણ કે ફ્લેવર તો આમાં છે જ, એટલે આપણે આને આ જ રીતે ફ્રીજમાં મૂકી દઈશું કોઈ પણ ગ્લાસમાં ભરીને। તો એ પણ તમને બતાવું। તો આપણે જે ચાસણી હતી એમાં થોડું થોડું પાણી નાખીને આ રીતે 2 ગ્લાસમાં અલગ અલગ લઈ લીધી છે, તમે જોઈ શકો છો। આપણે ફ્રીજમાં મૂકી દઈશું તો એકદમ ટેસ્ટી એવો ગોલો બનીને તૈયાર થઈ જશે, એટલે આપણે કોઈ પણ વસ્તુ આમાંથી વેસ્ટ નથી થવાની। આપણી તૂટી ફૂટી એકદમ સરસ ડ્રાય થઈ ગઈ છે, તમે જોઈ શકો છો ઉપરથી જે પાણી હતું બધું સુસાઈ ગયું છે। મસ્ત મજાની આપણી તૂટી ફૂટી બની ગઈ છે। ચાલો આપણે એકદમ મસ્ત તૂટી ફૂટી સર્વ કરી દઈએ। તૈયાર છે આપણી એકદમ મસ્ત મજાની તરબૂચના છાલની તૂટી ફૂટી। તમે જોઈ શકો છો કેટલી મસ્ત બની છે અને એકદમ જેવી આપણને માર્કેટમાં મળે એવી જ બની છે અને સ્વાદમાં તો એકદમ મસ્ત લાગે છે। તો તમે પણ હવે તરબૂચ ઘરે લાવો તો સળિયા ફેંકી ના દેતા, આ રીતે
તરબૂચના સળિયાની તૂટી ફૂટી જરૂરથી બનાવજો. અને આ તૂટી ફૂટી તમે કોઈ પણ વસ્તુમાં તમે કોઈ બી રેસીપી બનાવો એમાં વાપરી શકો છો. કેક બનાવો, આઈસ્ક્રીમ બનાવો, કોઈ બી વસ્તુમાં તમે વાપરી શકો છો. ગોલામાં પણ તમે વાપરી શકો છો. તો એક વખત આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી. અને જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો ને જય શ્રી કૃષ્ણ.